थैंक यू भाई, थैंक यू। मित्रों, भाइयों, बहनों, माताओं, अगासीमां घरमां बधा उभेला आपણા મિત્રોને એક એક ઉપસ્થિત અહીંયા ભાજપના સૈનિકો આ સૈનિક એટલા માટે કયા? કારણ કે આ ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણી નથી સાહેબ। આ એક લડાઈ છે, એક યુદ્ધ છે, અને એવું યુદ્ધ છે કે અહીંથી આપણે મોદીને સીએમ તરીકે નહીં, પીએમ તરીકે પસંદગી થાય એવી રીતે મોકલવાના। આ ઐતિહાસિક ચૂંટણી છે અને આ ચૂંટણીમાં તમે ભાગ લઈ રહ્યા છો એનો તમને ગર્વ હોવો જોઈએ, એનો તમને મહિમા સમજાવવો જોઈએ। કારણ કે મને એક વાત કહો, મોદી સીએમ ન બને તો સીએમ બને કોણ? છે કોઈ માયનો લાલ ભડનો દીકરો મરદ મુછાળો જે આ ગુજરાતની ખુરશી પર બેસી શકે? અહીંયા સિંહના બચ્ચા જ બેસી શકે, બકરીના પેલા મિયાવ મિયાવ કરતા નહીં। એટલે એ મોદીને આપણે મોકલવાના છે અહીંથી પ્રચંડ બહુમતીથી ચૂંટીને, જેથી કોંગ્રેસ વાળાના ટાંટિયા ઢીલા થઈ જાય દિલ્હીમાં। એવો સણસણતો જવાબ એમને આપવો છે, કારણ કે ભૂતકાળમાં ઇતિહાસમાં બહુ મોટી ભૂલ થઈ ગઈ છે સાહેબ। આ વસ્તુ, આ વાત ધ્યાનથી સાંભળવા જેવી છે સાહેબ, ધ્યાનથી સાંભળવા જેવી વાત છે। ઇતિહાસમાં બહુ મોટી ભૂલ થઈ ગઈ છે। સરદાર પટેલ પ્રધાનમંત્રી બનતા બનતા રહી ગયા છે અને આપણે એ વાતનો બદલો લેવાનો છે, ભૂલ સુધારવાની છે। આપણે તૈયાર છીએ? તો આપણે નરેન્દ્ર મોદી સાહેબને હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી તરીકે મોકલવાના છે। કારણ કે મારા હિસાબે નરેન્દ્ર મોદી કોઈ રાજકારણી નથી, ફકીર માણસ છે, ફકીર છે। એ ઓલિયો છે, એ માત્ર ગુજરાતનું હિત અને ગુજરાતની પ્રજાનું હિત જ જુએ છે। એ માત્ર ધૂણી દખાવીને બેઠો છે કે મારા ગુજરાતનું ભલું થાય, મારી ગુજરાત સુવર્ણ નગરી બને, પણ આજ એમનું એક ધ્યેય છે, આજ એનો મંત્ર છે અને આજ એનો જાપ છે, અને એ પૂરા કરવા માટે આપણે એમની મદદ કરવી રહી। કારણ કે તમે વિચાર કરો, જે માણસ કોઈ લેવલથી ભ્રષ્ટાચારી નથી। ત્યાં અમારા મિત્રોને વિનંતી છે, ત્યાં આગળ બેસી જાઓ પ્લીઝ સાહેબ, બેસી જાઓ, મહેરબાની કરીને બેસી જાઓ, બધાને સંભળાશે। અહીંયા આગળ મા બહેનો બેઠી છે, એમને તકલીફ થઈ રહી છે, મહેરબાની કરીને બેસી જાઓ પ્લીઝ। અને જે વાત, તો અહીંયા સમય ઓછો છે સાહેબ, આ વાત સાંભળી લેવી બહુ જરૂરી છે। કારણ કે જે માણસનું કોઈ પરિવાર જ નથી, જે માણસનો પરિવાર છે ગુજરાતના 6 કરોડ ગુજરાતીઓ, બસ એને કોંગ્રેસની જેમ પોતાના ખિસ્સા નથી ભરવા। કોંગ્રેસમાં તો જે સગાવાદ ચાલ્યો છે, પહેલા 2G હતા, પછી 3G આવ્યા, હવે દામાદજી પધાર્યા છે। ખાઓ બેટા ખાઓ, જેટલું બને એટલું ખાઓ, બેવ હાથે લૂંટો। એક તો તમારું સિમ્બોલે હાથ છે ને હાથે બે છે, એટલે એક હાથ તમારા ખિસ્સામાં છે ને બીજો હાથ તમારા ગળા ઉપર છે। એટલે આ ધ્યાન રાખજો, એમના હાથથી જરા ચેતતા રહેજો। એટલા માટે આપણે હવે કોંગ્રેસનું 13મું કરવાનું છે। 17મી તારીખે ચૂંટણી છે આપણા ત્યાં, બરાબર? તો 17મી સવારે નાઈ ધોઈ ઘીનો દીવો પ્રગટાવી હાથમાં અગરબત્તી લઈ સુખડનો હાર ખરીદી કોંગ્રેસના ફોટા પર પહેરાવવાનો છે, અને રામ રામ નામની ધૂન બોલાવતા એમને હંમેશ માટે પહોંચાડી દેવાના છે, જેથી ગુજરાતમાં ક્યારે પગ ન મૂકે, ગુજરાત તરફ જોવે ને પણ નહીં। કારણ કે ગુજરાત તરફ જોવાની એમની લાયકાત પણ નથી। કે જે દિલ્હી વાળા ગુજરાત માટે આટલું સરેઆમ જુઠ્ઠાણું બોલતો હોય, ગઈકાલે સોનિયાબેન આવ્યા અને આવતાની સાથે જ એમને જુઠ્ઠું બોલવાનું શરૂ કર્યું કે ગુજરાતના રસ્તા ખરાબ છે। અરે મારી બહેન, ગુજરાતના રસ્તાની દશાએ સારી છે ને દિશાએ સાચી છે। તું તારા કોંગ્રેસની દશા ને દિશા સંભાળ। અને બીજું જુઠ્ઠું બોલવા માંડ્યા મનમોહન સિંહ, આપણા જે માણસ દાંતના ડોક્ટર પાસે મોઢું ન ખોલે અને ગુજરાતમાં મોઢું ખોલ્યું।
અને મોઢું ખોલતાની સાથે જે ભાંગરો વાટો છે, બોલ્યા કે લઘુમતીઓ માટે અસલામતી છે અહીંયા આગળ. અરે તમારી ભલી થાય. 4 દિવસ પહેલા મારી મુંબઈની 2 મુસ્લિમ બહેનો ગુજરાતમાં આશ્રય માંગવા આવી છે. ગુજરાતમાં મુંબઈથી ભાગીને કે ગુજરાતની અંદર મને જે સલામતીની લાગણી થાય છે ને, એવી આખા હિન્દુસ્તાનમાં ક્યાંય નથી થઈ. અહીંયા ગુજરાતમાં આવી છે. અને કોંગ્રેસ વાળા સાહેબ ગુજરાતના વખોડવામાં કાંઈ બાકી નથી રાખ્યું. તમે જોયું હશે, પેલા ફોટોગ્રાફ લઈ આવ્યા. શ્રીલંકાનો પેલો બાળક, પેલી બાઈ, રાજસ્થાનનો ખેડૂત, ત્રિપુરા અગરતાલાનો છોકરો, એમને બીજું એમને પોતાના રાજ્યના જે ફોટોગ્રાફ દેખાડવા પડે છે. પેલો ખેડૂત રાજસ્થાનનો હતો, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર. અને તમે એટલો તો વિચાર કરો માય કાંગલાઓ, કે તમને ગુજરાતમાં આવા ફોટા એ નથી મળ્યા. માણસો તો દૂરની વાત છે, આટલું જુઠ્ઠું, હળહળતું જુઠ્ઠું બોલવાનું આ લોકો. હવે તમે જે રીતે, જે દિલ્હી વાળા આ રીતે ગુજરાતની પ્રજા જોડે છેતરપિંડી કરતા હોય, ગુજરાત એમને વોટ આપે? એમને લાત જ આપે ને. તો એ કોંગ્રેસ વાળા શેના માટે, કયા મોઢે આ નફ્ફટો બેશરમ બની ને તમારી પાસે આવે છે? મને તો એ ખરેખર કોંગ્રેસમાં હિંમત હોવી જોઈએ, ને તો આવું એ ન કરી શકે. નફ્ફટાઈ જ હોવી જોઈએ, ને તો આવું ન કરી શકે. કમસે કમ એમની આ હિંમત માટે આપણે તાળીઓ પાડો ભાઈઓ. અને એટલું યાદ રાખજો, કોંગ્રેસ વાળાએ કોઈ દાડો ગુજરાતનું ભલું નથી ઈચ્છ્યું. એક વાત તમને કહું, સરદાર પટેલ આપણો આટલો મહાન નાયક, આટલો મહાન નેતા, એને સરદાર પટેલને મર્યા પછી એના 30 વર્ષ બાદ એમને ભારત રત્ન એવોર્ડ મળે છે. કેટલા વર્ષ પછી? 30 વર્ષ પછી. અને રાજીવ ગાંધીને માત્ર 3 જ વર્ષમાં. બોલો. એટલે રાજીવ ગાંધી હીરાના જડેલા હતા અને સરદાર માટીના બનેલા હતા. આ તો એમનું વલણ છે. અને જે કોંગ્રેસ કોઈ દાડો કોઈની નથી થઈ, નથી નરહરી અમીનની થઈ કે નરેશ રાવલની થઈ. તમારી શું થવાની હતી? કોંગ્રેસ ક્યારે કોની થઈ? કોંગ્રેસ ગાંધીજીને નથી થઈ, કારણ કે ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ કોંગ્રેસનું કામ છે માત્ર આઝાદી અપાવવાનું. આઝાદી પતે એટલે કોંગ્રેસ નામનો આ બાંકડો બંધ કરી દેવાનો. તમારે આ બાંકડો ચલાવવાનો નહીં. પણ કોંગ્રેસ જેનું નામ, આવો ઠીક તો ધંધો મળી ગયો હોય, આવી ધમધમતી ઘરાકી થતી હોય, આવી રીતે લોકોને લૂંટવા મળતા હોય, એ કોંગ્રેસ આ ધંધો બંધ કરે ખરા? આટલા વર્ષોથી ચલાવે છે. ગાંધીના નામે ચરખા ચલાવે છે અને ચક્કર પણ ચક્કર ચલાવે છે. તમે વિચાર તો કરો, જે માણસો ગાંધીજીનું નામ વટાવે છે, તમારા કોલસા ચોરી જાય છે. આ તો કઈ ઓકાત છે, આ કઈ કેલિબર છે એમની. પહેલા એવું થતું સાહેબ કે જયારે ગામમાં ચોરી થાય ને ત્યારે સાયકલ ચોરાય. બહુ તો તાર ઉપર તમારો સરસ મજાનું ટેરેલિનનું પેન્ટ સુકાતું હોય તો એ ચોરાઈ જાય. તમે વાસણ પર છીબું ઢાંક્યું હોય તો છીબું ચોરાઈ જાય. આ તો કોલસા ચોરી જાય. બોલો. કોલસા ચોરી જાય, ગેસના બાટલા એ લઈ જાય છે. અને તમે વિચાર કરો, એ લોકો કોલસા લઈ ગયા, ગેસના બાટલા લઈ ગયા, એવું એક જ ઈચ્છે છે કે ગુજરાતના માણસો જાનવરની જેમ રહે, એટલે કે કાચું ધન ખાય. ખાવાનું તમે રાંધી જ ન શકો. તમારો કોલસો એ ગાયબ, તમારો ગેસ એ ગાયબ. એટલે જેમ ગાય બકરી કાચું ધાન ખાતી હોય ને, તમે કાચું ધાન ખાઓ. અને એમ તમે જાનવરની જેમ પડ્યા રહો. તમે વિચાર કરો, 1,80,000 કરોડ તમે લખવા બેસો ને તો આંગળીને લકવો લાગી જાય, તમારો શ્વાસ થંભી જાય, તમારો શ્વાસ થંભી જાય. એવો 1,80,000 કરોડ સાહેબ નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે 10 વર્ષમાં ખર્ચ્યા. કેટલા? 10 વર્ષમાં ખર્ચ્યા. જયારે કોંગ્રેસનો રાજા નામનો માણસ 1 કલાકમાં લઈને હાલતો થઈ ગયો. બોલો. 1 કલાકમાં 1,80,000 કરોડ લઈને માણસ ચાલતો થઈ ગયો. અને કોંગ્રેસ વાળાને પકડવાની વાત તો દૂર, એને જબ્બે કરવાની વાત તો દૂર, મારા બેટા સાથે તેડીને ફરે છે. એમને એમે શરમ નથી આવતી કે ભાઈ આને આ ખરડાયેલો છે, આને ન તેડાય. પોતાના કપડા બગડશે, પણ કોંગ્રેસ જાણે છે પોતાના કપડા ક્યાં ચોખ્ખા છે. એમના કપડા આનાથી વધારે ખરડાયેલા છે. એટલે એક ડાઘ ભેગો બીજો ડાઘ. અને હવે તમે જુઓ, આની અંદર સલમાન ખુરશીદ એમનો નેતા, આ વાત બહુ સાંભળવા જેવી છે સાહેબ. સલમાન ખુરશીદ એમનો નેતા અપંગોના પૈસા ખાઈ ગયા છે.
વિકલાંગોના લૂલા લંગડાના પૈસા ખાઈ ગયા. અમને શરમ આવવી જોઈએ. અમને દિવાલમાં માથું મારવું જોઈએ. એના બદલે સલમાન ખુરશીદને લોકોએ ફોરેન મિનિસ્ટર બનાવી દીધો કે ભાઈ તું મોટો ચોર છે, તને નાનો હોદ્દો ન શોભે. તું અમારા માથે છે ને મુગટ બનીને રહે. તું અમારો ફોરેન મિનિસ્ટર થા એટલે વિદેશમાં લોકોને ખબર પડે કે અમે કેવા મોટા ચોર છીએ અને અમારી લાયકાત શું છે, અમારું લોહી કેવું છે એ વિદેશમાં ખબર પડે. આવા માણસો કૌભાંડ કરતા ને એમને વિકાસ દેખાય ને દુનિયા આખીને વિકાસ દેખાય છે, એમને જ નથી દેખાતો. બોલો, તમે ગાંધારી છો? તમે ધૃતરાષ્ટ્ર છો? કે લંડન વાળા પાર્ટનરશિપ કરવા, લંડન વાળા કે ભાઈ અમારે ગુજરાત રાજ્ય જોડે પાર્ટનરશિપ કરવી છે. જે દેશો, જે વિકસિત દેશો મોદીને અછૂત ગણતા હતા કે મોદી જોડે કાંઈ નહીં, મોદી જોડે પનારો નહીં પડવાનો, એ હવે હોશે ઘૂંટણિયા તાણીને મોદી પાસે આવે છે કે મોદી ભાઈ અમને પાર્ટનર બનાવો. બોલો, આ લંડન વાળાને દેખાય છે, આ અમેરિકા વાળાને દેખાય છે, જાપાનને દેખાય છે, કોરિયાને દેખાય છે. પેલા દિલ્હીમાં બેઠા છે જે માયકાંગલાઓ છે એમને નથી દેખાતું. એમને ફરક નથી પડતો. એમને માત્ર મોદી સામે જુઠ્ઠાણું બોલવું છે અને જુઠ્ઠું બોલ્યા કરવું છે. ને હવે તો એમને મોદી ગુજરાતમાં પણ નથી જતો, કારણ કે ગુજરાતથી બહાર આવે ને તો મોદી ફાડી ખાય. એમને મોદીથી એટલા ડરી ગયા છે કે આ ગુજરાતની બહાર, આ વાઘ ગુજરાતની બહાર ન આવવો જોઈએ અને બને તો એને ગુજરાતમાં જ પતાવી દો, કારણ કે મોદી બોલે ને લોકો ફફડે છે. સાહેબ, મોદી આંખ ઊંચી કરે ને એમના ધોતિયા ઢીલા થઈ જાય છે. એટલે આવો મરદ ભાઈડો આપણો છે તો એ મોદીને પતાવવા માટે, મોદીને કોઈ પણ હિસાબે એનું કાસળ કાઢી નાખવા માટે કે ભાઈ ચૂંટણીમાં એ માણસ ન ચૂંટાય, એના માટે છૂટે હાથે પૈસા વેરી રહ્યા છે. મબલખ પૈસા વેરી રહ્યા છે, કારણ કે ચોરીનો માલ છે. આપણા બાપનો થોડો છે. વાપરો ને તમારો જ માલ છે. તમારા ખિસ્સામાંથી કાઢ્યો છે, તમારા ઘરમાંથી લૂંટ્યો છે, તમારી તિજોરી તોડી છે. તો મારું એક નમ્ર સૂચન છે, આ કોંગ્રેસ વાળા જયારે તમારી પાસે માલ લઈને આવે ને ત્યારે પૈસા લઈ લેજો. પૈસા લઈ લેવાના, કારણ કે તમારા જ પૈસા છે ભાઈ. એ તમારા પર ઉપકાર નથી કરતા ને તમારા પૈસા આવ્યા છે તમારી પાસે તો લઈ લો. પૈસા લઈ લેજો પણ વોટ નહીં આપતા. સોનિયાબેન ને ખબર પડવી જોઈએ કે જે પેલા ફોટા દેખાડીને મૂર્ખ બનાવે છે એની ગુજરાતની જનતા મૂર્ખ નથી. એવો જવાબ આપશે, એવો તમાચો મારશે ને 7 પેઢી સુધી ગાલ લાલ જ રહેશે તમારા. તો પૈસા તો સાહેબ લઈ લેજો, વોટ નહીં આપતા. કારણ કે જો એકવાર તમે એમને વોટ આપ્યો અને જો ભૂલે ચૂક્યા અમારા જો સત્તા ઉપર આવ્યા તો એટલું યાદ રાખજો, આનાથી છે ને તમને બમણા લૂંટશે ને ઘરનું ઘર તો બાજુ રહ્યું, જે ઘર છે ને એમાંથી એ 2 ઘર કરી નાખશે તમને. અને અમને બોલવામાં તો કોઈ છોછ જ નથી. ઘરના ઘર બનાવી આપીશું, આનું આ કરી આપીશું, આનું આ કરી આપીશું. અરે ઢીંગલાઓ, તમને એટલું સમજાય છે? મનમોહન સિંહે એમ કહ્યું હતું કે 100 દિવસમાં ગરીબી હટી જશે. કપાળ મારા બાપનું, 100 દિવસમાં ગરીબી હટે? તો એ બોલવામાં આપણા બાપનું શું જાય? બોલો ને 100 દિવસમાં ગરીબી હટી જશે ને માનશે જનતા. 100 દિવસમાં ગરીબી ન હટી, 100 મહિના થઈ ગયા, ગરીબો હટી ગયા, ગરીબો ઓછા થઈ ગયા ને ગરીબો પતી ગયા છે. બોલો. અને પછી વચ્ચે ફરમાન બહાર પડ્યું હતું કે જે માણસ 36 રૂપિયા કમાય ને ગરીબ ન કહેવાય. આ તમને સમજાય છે? આ તમારા દેશના નેતાઓ શું બોલે તમને સમજાય છે? કે તમે જો 36 રૂપિયા કમાતા હો મંથલી તો તમે ગરીબ નથી. તમે 36 રૂપિયામાં ગુજરાન ચલાવવાના છો. તમે 36 રૂપિયા કમાનાર તમે પૈસાદાર થઈ ગયા. આ તો એમની વાતો છે, પણ બોલવામાં આપણા બાપનું શું જાય? એટલે મારું સાહેબ એ જ કહેવું છે અહીંયા આગળ કે મોદી જ હોય, મોદી સિવાય બીજો કોઈ ચાલે નહીં, મોદી સિવાય આપણને બીજો કોઈ ફાવે પણ નહીં. કારણ કે ગુજરાતની જનતા તો પથ્થરને લાત મારીને પાણી કાઢનારી પ્રજા છે. આ માય કાંગલી પ્રજા નથી જેને સરદાર પટેલ જેવા ભડના દીકરા આપ્યા છે. તમને ખબર છે સરદાર પટેલે કહ્યું હતું કે ભાઈ જ્યાં સુધી હોદ્દા ઉપર છું ત્યાં સુધી મારા દીકરા ડાયાભાઈએ દિલ્હીમાં પગ નહીં મૂકવાનો. અને મોદીએ એમના સગાઓને પણ આ જ કહ્યું છે મને મળવા કરવા નહીં આવવાનું ભાઈ. તો જે માણસ આટલો ચોખ્ખો ચણક રહ્યો હોય, આટલો નિસ્વાર્થ રીતે કામ કર્યું, તો આપણી ફરજ નથી? આપણે જો આ વખતે નહીં ઉભા રહીએ તો આપણે નગુણા કહેવાઈએ, અને આપણે નગુણા નથી. કારણ કે એક માણસ
આટલું કરીને આપણા માટે તૂટી ગયો. જે માણસે કોંગ્રેસે જે ભ્રષ્ટાચારનું ઝેર ફેલાવ્યું છે આખા હિન્દુસ્તાનમાં, એ ઝેર એ પોતે અહીંયા આગળ પચાવીને બેસી ગયો છે શંકરની જેમ. એને ઝેર શરીરમાં નથી ઉતરવા દીધું. આ ભ્રષ્ટાચારનું જ્ઞાતિવાદનું ઝેર તમારા સુધી નથી પહોંચવા દીધું. એટલે જ કહું છું કે કૈલાસ પર્વત ઉપર શંકર શોભે, વર્ણ શંકરો ન શોભે. અને એક જ્ઞાતિવાદ ઉપર એક નાનકડી વાત કરી લો, સમય ઓછો છે સાહેબ. તમે એક વાતનો વિચાર કરો, જ્ઞાતિવાદના જાતિવાદના ઝેરથી જે રીતે પીડાય છે આપણો દેશ જે રીતે પીડાય છે કે તમે મોદીએ કોઈ જ્ઞાતિલક્ષી વિકાસ નથી કર્યો, કોઈ ખાસ જ્ઞાતિને ધ્યાનમાં રાખીને એને વિકાસ નથી કર્યો. એને એમ નિર્ણય નથી કર્યો કે હું આ જ્ઞાતિ માટે જ વિકાસ કરીશ, આના માટે નહીં કરું, આના માટે શું કામ કરવો જોઈએ. એને સમગ્ર વિકાસ કર્યો છે, બધાને સાથે લઈને ચાલ્યા છે મોદી સાહેબ. તો હવે એ મોદી સાહેબને જ્ઞાતિના જોર ઉપર તમારે અન્યાય કરે કે હું આ જ્ઞાતિનો છું એને વોટ નહીં આપું, એવું ન કરે. આપણે નગુણામાં ખપીએ. એટલે હું એમ ઈચ્છું છું કે આપણે બધાએ અહીંયામાં તો સદભાગ્ય તમે જુઓ કે આપણા જે ઉમેદવાર છે એમનું નામ પણ બીજેપી છે. એ બીજેપી એ જે આટલા આપણા પ્રચંડ નેતા જે આ તે મારા ખ્યાલથી 5મી વાર આવી રહ્યા છે, રાઈટ? ત્રીજી વાર ઉભા રહ્યા છે. વાહ, ફટાકડા પણ ખરા ટાઈમે ફૂટે છે. એ જે આવી રહ્યા છે એમને પ્રચંડ બહુમતીથી ચૂંટાડો, પ્રચંડ બહુમતીથી. અને કોંગ્રેસને કહો કે તું બીજે જઈને લોહી પી, કારણ કે અહીંયા છે બીજેપી. એટલે આપણે કોંગ્રેસને મોકલી દઈએ. સાહેબ તમે એક વિચાર કરો, 2 ટીપા પીવાથી જો પોલિયો મુક્ત થવાતું હોય તો એક આંગળી કમળ પર દાબવાથી કોંગ્રેસ મુક્ત થવાશે. આ વિચાર કરો તમે. આ સોનેરી ઘડી છે આપણી પાસે, પતાવી નાખો એક ઝાટકે, જેથી ગુજરાત તરફ જોવાની એ લોકો હિંમત પણ ન કરે. અને જતા જતા બીજી એક વસ્તુ કે સાહેબ કોંગ્રેસ પાસે કોઈ નેતા જ નથી. કોંગ્રેસ પાસે કોઈ જ નેતા નથી. એકનું નામ દે ને તો 3 ટુકડા થઈ જાય, અને 3 બોલે તો 13 ટુકડા થઈ જાય. અને આ 3 જણા જે નાચી રહ્યા છે ને મસ્ત, હું બનીશ, હું જ બનીશ, મને બનાવશે, મને શું કામ નહીં બનાવે. એ જે અંદર જે અંતાક્ષરી રમી રહ્યા છે ને એમને ખબર નથી એક મૂર્તિઓ દિલ્હીથી આવવાનો છે. એ મૂર્તિયાની તૈયારી થઈ ગઈ છે. ભલે ના પડે, કારણ કે કોંગ્રેસ ના પડે એટલે ઓલવેઝ હાથ સમજવું. એ મૂર્તિઓ આવશે અને આ 3 જણા છે ને એની જાન પોખવા માટે ઉભા હશે. પણ ત્યારે એટલું વિચાર કરજો, એ જાન પોખતી વખતે જે ગીતો ગવાતા હશે ને એ લગ્ન ગીતો નહીં હોય, એ મરશિયા હશે. એ મરશિયા હશે. ને બીજી એક વાત તમને કહી દઉં સાહેબ, આ પૈસાની વાત નીકળી છે, એક મુદ્દો કહેતા રહી ગયો કે તમે કોંગ્રેસની એડ જોઈ હશે. બેન તુલિકા કરીને છોકરી આવે છે બિચારી, એની તમે એડ જોઈ હશે. એક તુલિકાએ ચિત્રલેખા મેગેઝિનમાં ઇન્ટરવ્યુ આપ્યો છે. હવે આ સાંભળજો તમે. એને ઇન્ટરવ્યુમાં એમ કહ્યું છે કે આ એડવર્ટાઇઝમેન્ટ મેં કરી છે માત્ર પૈસા માટે, માત્ર પૈસા માટે, કારણ કે મારા કુટુંબીજનો તો ભાજપને જ વોટ આપવાના છે. તો તમે વિચાર કરો, આ નાની છોકરીને મોદીનું સત, મોદીની સચ્ચાઈ, મોદીનું તેજ કેવું બોલાવડાવે છે કે છોકરીએ પૈસા લીધા ને તો પણ કે તો મેં પૈસા માટે કર્યું છે, બાકી વોટ તો ભાજપને જ જશે. તો આપણે બસ આવી રીતે આ જે તુલિકાનો મિજાજ છે, જે નાની છોકરીનો મિજાજ છે, એ મિજાજ આપણે જાળવી રાખીએ. અને મેં વચ્ચે સાંભળ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવારના હાથમાંથી એક 12 વર્ષનું ટાબરિયું મેન્ડેટ ફોર્મ લઈને ભાગી ગયું હતું. એ તમે પણ સાંભળ્યું તો તમે એટલો વિચાર કરો, એ 12 વર્ષનો એ સમજે છે કે કોંગ્રેસના ઉમેદવારને ન ઉભા રહેવા દેવાય. તો આપણે તો આટલા મોટા થઈ ગયા, આપણે તો સમજીએ છીએ. તો આ 6 કરોડ લોકો પ્રચંડ તાકાતથી મોદીને સીએમ બનાવશે અને પછી પીએમ બનાવશે. તો હું અહીં એટલું જ વખતે પૂરું કરતા કહીશ કે બીજા ખોદ છે ઘોર, તમે બોલજો મોદી વન્સ મોર. બીજા ખોદ છે ઘોર, બીજા ખોદ છે ઘोर. ये दिल मांगे मोर, मोदी वंस मोर. ये दिल मांगे मोर.